નમસ્કાર મિત્રો, હાલ આપણે માળિયા બ્રાન્ચ કેનાલ નર્મલપુર અને અંજાર વચ્ચે જે જઈ રહી છે ત્યાંથી લાવ્યા થયા છે। અહીંયા એક પિતા પુત્ર બાઇક જોડે જે કેનાલમાં ગરકાવ થઈ ગયા છે અને બંનેની હાલ તો શોધખોળ કરી રહ્યા છે। સ્થાનિક તરવ્યા તેમજ હળવદ નગરપાલિકાની ફાયરની ટીમ એની હાલ તો તપાસ કરી રહી છે। અને જો વાત કરવામાં આવે તો આ કેનાલ છે જે નર્મલપુર અને અંજારની વચ્ચેથી પસાર થાય છે। માળિયા બ્રાન્ચની આ કેનાલ છે, તેમાં પિતા પુત્ર વહેલી સવારે બાઇક લઈને જતા હોય ત્યારે તેમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે। બાઇક સાથે સવાર હતા ને ત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને હાલ તો બાઇક છે તેને બહાર કાઢવામાં આવ્યું છે, પરંતુ પિતા પુત્રની હાલ શોધખોળ ચાલી રહી છે અને સ્થાનિક તરવ્યા તેમજ હળવદ નગરપાલિકાની ફાયરની ટીમ દ્વારાની શોધખોળ કરવામાં આવી રહી છે। અને તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે આ માળિયા બ્રાન્ચ કેનાલ છે, ધાંગધ્રા માળિયા બ્રાન્ચ કેનાલ છે અને હણમલપુર અને અંજાર વચ્ચેનો જે રસ્તો છે ત્યાં માળિયા બ્રાન્ચ કેનાલ છે। ત્યારે પિતા પુત્ર બાઇક લઈને જતા હોય ત્યારે બંને કોઈ આકસ્મિક ઘટનાને લઈને પાણીમાં ગરકાવ થઈ ગયા છે। બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ધીરુભાઈ અને તેનો પુત્ર વિશાલ બંને વહેલી સવારે અંજાર વાડી તરફ જતા હોય ત્યારે લુંગિયાડી આવી જવાને કારણે પાણીમાં ગરકાવ થઈ ગયાનો હાલ તો સ્થાનિકો જણાવી રહ્યા છે। પરંતુ મિત્રો, તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, 2 મહિના અગાઉ જ્યારે ઉનાળાનો સમય હતો, ચોમાસાનો સમય હતો, ત્યારે જે આ કેનાલ છે તે બંધ કરવામાં આવી હતી અને સાફ સફાઈનું બહાનું કાઢવામાં આવ્યું હતું। પરંતુ સાફ સફાઈ થઈ છે કે કેમ એ તો તમે અહીંથી લાઈવથી જોઈ શકો છો અને તમે પણ કોમેન્ટમાં જણાવો મિત્રો કે ખરેખર સાફ સફાઈ થઈ છે કે કેમ। આજે બાવડા ઉગી ગયેલા છે એ કોઈ નવા નથી, એ પણ દેખાય છે અને આ બાવડા ઘણા સમયથી ઉગેલા હોય અને કેનાલની સાફ સફાઈ જ કોઈ પણ પ્રકારે ન થઈ હોય તે પણ એક સ્પષ્ટપણે આપણે જોઈ શકાય છે। પરંતુ હાલ તો તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રણમલપુર અને અંજાર વચ્ચેની જે કેનાલ છે, માળિયા બ્રાન્ચ કેનાલ છે, જે નર્મદાની માળિયા બ્રાન્ચ કેનાલ છે, તેમાં પિતા પુત્ર બંને ગરકાવ થઈ ગયા છે અને હાલ તો તેની શોધખોળની કામગીરી ચાલુ છે। ધીરુભાઈ અને તેનો પુત્ર વિશાલ બંને વાડીએ જતા હોય અંજાર ત્યારે બાઇક પર લુંગી વચ્ચે આવી જતા અકસ્માત સર્જાયો અને હાલ તો ઘટના મળી રહી છે જે બંને પાણીમાં ગરકાવ થઈ ગયા છે। બાઇકને સ્થાનિકો દ્વારા કાઢવામાં આવ્યું છે, હજુ પિતા પુત્રની શોધખોળ કરી રહ્યા છે। હળવદ નગરપાલિકાની ફાયરની ટીમ પણ ઘટના સ્થળે છે અને સ્થાનિક તરવૈયા જે ટીકરના છે, આસપાસના સ્થાનિક તરવૈયા છે, તમામ લોકો દ્વારા હાલ તો શોધખોળ કરી રહ્યા છે। પરંતુ અકસ્માતો આવા જ્યારે બનતા હોય ત્યારે જો અહીંયા પણ તમે જોઈ રહ્યા પ્રોટેક્શન વોલ છે તે પણ તૂટેલી છે, તો તંત્ર દ્વારા પ્રોટેક્શન વોલ પણ રિપેરિંગ કરવામાં આવતી નથી, એ પણ એક સત્ય હકીકત છે। તમે પણ મિત્રો જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આજે જે નાલું છે જે બનાવવામાં આવ્યું છે તેની આસપાસમાં જે કોઈ પણ જાતની પ્રોટેક્શન દિવાલ કે કોઈ પણ જાતની પ્રોટેક્શન જારી પણ મૂકવામાં આવી નથી અને જેને લઈને આવા બનાવો બનતા હોય છે। વારંવાર કેનાલમાં આવા ઘટનાઓ બનતી હોય છે, પરંતુ તંત્ર ક્યારે જાગશે એ પણ એક સવાલ છે। અહીંયા પણ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, બંને વચ્ચે પણ જગ્યા છે, એ પ્રોટેક્શન દિવાલ મૂકવાની આવે છે તે કરવામાં આવતી નથી ને તેના લીધે આવા અકસ્માતો સર્જાતા હોય છે। હાલ તો તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે નર્મદાની માળિયા બ્રાન્ચ કેનાલ છે। અહીંયા પિતા પુત્ર બંને પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને અંજાર જતા હોય ત્યારે ધીરુભાઈ અને તેનો પુત્ર વિશાલ આમ બંને જણા પાણીમાં ગરકાવ થઈ ગયાનો હાલ તો સ્થાનિકો પાસેથી સામે આવી રહી છે અને સ્થાનિક તરવૈયાની ટીમ તેમજ હળવદ નગરપાલિકાની ફાયરની ટીમ દ્વારા હાલ તો બંનેની શોધખોળ કરવામાં આવી રહી છે। તમે જે બાઇક જોઈ રહ્યા છો, GJ36AG8469 નંબરનો બાઇક છે, આ બાઇક પર સવાર બંને પિતા પુત્ર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। સ્થાનિકોએ બાઇકને બહાર કાઢી લીધું છે, પરંતુ હજી પિતા પુત્રની શોધખોળ ચાલી રહી છે અને આજે તમે રસ્તો જોઈ રહ્યા છો, અહીંયા કોઈ પણ જાતની પ્રોટેક્શન વોલ નથી કે કોઈ પણ જાતની જારી નથી, જેને લઈને આવા ઘટનાઓ સર્જાતી હોય છે। પરંતુ તંત્ર આંખ આડા કાન કરતો હોય, તંત્રને કશું જ કોઈની જીવની કિંમત ન હોય, તે પણ એક સ્પષ્ટ અહીંથી આપણે જોઈ શકીએ છીએ। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આવા બનાવો બાદ પણ જાગશે કે કેમ અને તંત્ર ક્યારે જાગશે એ પણ એક હાલ તો સવાલ થઈ રહ્યો છે। અહીંયા પણ એ જ પ્રકારની છે કે કોઈ પણ જાતની પ્રોટેક્શન વોલ કે દિવાલ નથી। જો આ દિવાલ નાલાની છે થોડીક લાંબી કરવામાં આવી હોત તો પણ આવી ઘટના સર્જાઈ ન હોત, પરંતુ આવી વારંવાર સર્જાતી ઘટનાઓને લઈને હાલ તો તંત્ર કેવા પ્રકારની કામગીરી કરશે કે કેમ એ પણ મિત્રો કોમેન્ટમાં જણાવો અને ખાસ તંત્રની જે સાફ સફાઈના નામે કેનાલ બંધ કરવામાં આવી એ પણ થઈ છે કે કેમ એ પણ મિત્રો તમે કોમેન્ટમાં જણાવો। આપણે ધાંગધ્રા નહીં પરંતુ માળિયા બ્રાન્ચ કેનાલ જે છે નર્મદાની ત્યાંથી લાવ્યા થયા છે, રણમલપુર અને અંજાર જવાનો રસ્તો છે, ત્યાં અકસ્માત સર્જાયો છે। એમાં 2 વ્યક્તિ જે છે તે હાલ તો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। પિતા પુત્ર ધીરુભાઈ અને વિશાલ અને હાલેની શોધખોળ કરી રહ્યા છે। વધુ અપડેટ સાથે ફરીથી લાઈવમાં મળીશું, ત્યાં સુધી જોતા રહો ભોજી રોડનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ। આભાર મિત્રો।